નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ એસઆઈઆર ની એટલે કે મતદાર સુધારણાની જે કામગીરી છે તે કામગીરી ચાલી રહી છે। 1 મહિના ઉપર સમય વીતી ચૂક્યો છે, પરંતુ તેમ છતાં પણ હાલ પણ અત્યારે એવા લોકો છે કે જે લોકોના કોરેકોરા ફોર્મ બીએલઓ સાથે ફરી રહ્યા છે, પરંતુ તેઓ પોતાના ફોર્મ સ્વીકારવાની પણ તસદી લેતા નથી। અને અમુક સેન્ટરો જે છે, અમુક સેન્ટર હોય કે ભાઈ સામાજિક કાર્યકરો હોય કે જે ફોર્મના ભરવાના જાણકાર જે લોકો હોય તેઓ દ્વારા તેઓ લોકોને મદદ કરી રહ્યા છે, પણ જે લોકો મદદ કરી રહ્યા છે તેનો પણ લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે। ફાયદો એ રીતે ઉઠાવી રહ્યા છે કે એક સિમ્પલ વાત છે કે એક ફોર્મ તમને ભરીને આપે, જેવું કે તમારા ઘરમાં 6 મેમ્બર છે એટલે 6 મેમ્બરમાંથી એક કોઈ ફોર્મ ભરીને આપે તો પછી એને જોઈને તમારે બેઠે બેઠું ઉતારી લેવું પડે। પરંતુ લોકો એક ફોર્મ ભર્યા બાદ પણ જે લોકોની મદદે એટલે કે જે લોકોની સહાય કરતા હોય ફોર્મ ભરવામાં, તેઓનો સમયનો બરબાદ તેઓ કરતા હોય છે। જાતે ફોર્મ તો નથી જ ભરી શકતા, પરંતુ તેઓને પરેશાન પણ કરતા હોય છે તેમ કહી શકાય। આપણી સાથે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન જે છે તેનું આ સહાય કેન્દ્ર છે। એ સહાય કેન્દ્રની જો વાત કરીએ તો તેમાં આયુષ્યમાન કાર્ડ, કુંવરબાઈનું મામેરું, ચૂંટણી કાર્ડ, વહાલી દીકરી યોજના, પાન કાર્ડ, વિકલાંગ સહાય યોજના, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન યોજના, મેરેજ સર્ટિફિકેટ, આરટીઈ, વિધવા સહાય, અન્ય સરકારી અને બિન સરકારી યોજનાઓ જે છે તે અને તેની સાથે નાગરિકોને મદદરૂપ લાગતી દરેક પ્રકારની માહિતી તથા સ્કોલરશિપ ફોર્મ અને દરેક પ્રકારના ઓનલાઈન ફોર્મ પણ વિનામૂલ્યે ભરી આપવામાં આવે છે। તેની સાથે સરકારી યોજનાને લગતા તમામ ફોર્મ વિનામૂલ્યે ભરવામાં આવે છે, એક પણ રૂપિયો લેવામાં નથી આવતો। આ સહાય કેન્દ્રનો જે સમય જે છે તે સમય સવારથી જ આવેલું છે તાનલા વિસ્તારના નુઝા પાર્કની સામે। તેનો જે સમય છે સવારના 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી। આપણી સાથે ખાસ વાત કરવા માટે એસઆઈઆર ના મુદ્દાને લઈને વાત કરવા માટે વસીમ શેખ સાથે આપણે વાત કરીશું, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તેઓ દ્વારા ફોર્મ અહીંયા ભરવામાં આવી રહ્યા છે। જેઓને આ ફોર્મ ભરવા વિશેની જાણકારી ન હોય તેઓને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે। વસીમભાઈ, એસઆઈઆર જે છે તે એસઆઈઆર ફોર્મ ભરવાની હાલ પ્રક્રિયા ચાલી રહી છે અને આપ ઘણા દિવસોથી અહીંયા સહાય કેન્દ્ર પર લોકો મોટી સંખ્યામાં 500 થી 600 લોકોનું આ ટોળું રહેતું જ હોય છે ફોર્મ ભરવા માટે। શું કહેશો એસઆઈઆર ને લઈને? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે એસઆઈઆર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 12 રાજ્યોમાં એક સાથે લાગુ કરવામાં આવ્યું। આના પહેલા બિહાર રાજ્યમાં એસઆઈઆર થયું હતું, તેના પર મેં પહેલા દિવસથી ને ટાઈમ પર અભ્યાસ કર્યો હતો। તે અભ્યાસ આજે મને બહુ કામ લાગી રહ્યો છે, કેમ કે ગુજરાતમાં 4 નવેમ્બરથી એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે, નાગરિકોને બીએલઓ દ્વારા તેમના ફોર્મ આપવામાં આવ્યા, પણ નાગરિકો મૂંઝવણમાં હતા કે તે લોકોને ફોર્મ કેવી રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ્સ લાગશે, 2002ની યાદી ક્યાંથી શોધવી, તે તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ પુરાવા કેવી રીતે એકત્ર કરવા તે બાબતે લોકોને માહિતી નથી। અમે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને અમારા દ્વારા સંચાલિત સહાય કેન્દ્રમાં 5 નવેમ્બરથી અમારી સમગ્ર ટીમે એસઆઈઆરના ફોર્મ ભરવાની કામગીરી હોય કે 2002ની મતદાર યાદીમાંથી નામ નીકાળી આપવાની કામગીરી હોય તે કરી। પહેલા તબક્કામાં લોકો ભારે આવતા હતા, ખૂબ આવતા હતા, જે લોકોને સમજ નથી પડતી તો રોજના 500-600 લોકો આવતા હતા। હવે બીએલઓ પાસે આજે પણ સંખ્યાબંધ એવા ફોર્મ છે જે નાગરિકો લઈ નહીં ગયા। બીએલઓને તે લોકો મળી નહીં શક્યા, કેમ કે રેસિડન્સ એડ્રેસની વાત કરવામાં આવે તો જે તે વ્યક્તિ તાંડલા વિસ્તારમાં રેન્ટ પર રહેતું હશે કાં તો તેમનું પહેલાં ત્યાં મકાન હશે, તે બીજે શિફ્ટ થઈ ગયા હશે, તેના કારણે તે લોકોને ફોર્મ નથી મળ્યા। તો અમે એક નવી પહેલ ચાલુ કરી છે કે તમને ફોર્મ પણ નહીં મળ્યું ને તો તમારું ફોર્મ પણ અમે શોધી આપીશું કયા બીએલઓ પાસે છે। તમને 2002ની યાદીમાંથી નામ નહીં મળ્યું ને એ પણ અમે શોધી આપીશું અને તમારા ફોર્મ પણ અમે ભરી આપીશું। ફક્ત એકવાર સહાય કેન્દ્રમાં આવો, કેમ કે અમે લોકો દરેક વ્યક્તિના ઘરે જઈને ફોર્મ નહીં ભરી શકતા, કેમ કે કેટલા લોકો બાકી છે। અને વાત કરવામાં આવે તો એસઆઈઆર પ્રક્રિયાનો જે સમયગાળો હતો તે 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધીનો હતો, પણ ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આ મુદ્દતમાં 1 અઠવાડિયાનો સમય વધારો કરવામાં આવ્યો છે। તો મારું લોકોને કહેવું છે કે અઠવાડિયાની તમે રાહ ના જુઓ, આજે ને આજે આવો અમારા સહાય કેન્દ્ર પર
તમારા ફોર્મ કમ્પ્લીટ કરીને અમે આપીશું. ને જો તમારી 2002ની મતદાર યાદીમાં નામ પણ રજીસ્ટર નહીં હોય ને, કોઈ પણ તમારા વાલીનું કે તમારા દાદા દાદીનું કે કોઈ પણ ફેમિલી મેમ્બરનું, તો એની જોડે ડોક્યુમેન્ટ કયા આપવાના છે તેની પણ માહિતી અમે આપીશું. પણ તમે લોકો ફક્ત સોઈ ના રહો. તમને લોકોને એવું લાગતું હોય કે 2002ની મતદાર યાદીમાં તમારું નામ નથી તો તમારે ફોર્મ ભરવા નથી, એવું નથી. 2002ની મતદાર યાદીમાં નામ ના હોય તો પણ આપણે ફોર્મ કમ્પલસરી ભરવા છે અને જે પણ ડોક્યુમેન્ટ છે તેની જોડે અપલોડ કરવાના છે. અચ્છા, લોકો હજુ પણ અસમંજસમાં એવા જ છે. તમે કીધું ને 2002ની યાદીમાં, એક એક્ઝામ્પલ કે પહેલા લોકો સહકારનગરમાં રહેતા હતા, એક ઉદાહરણ તરીકે તાંડલાના સહકારનગરમાં લોકો રહેતા હતા. હવે તે લોકોના જે પૂર્વજ હશે, જે 2002માં કદાચ જીવતા હશે, અમુક લોકોના મતદાર યાદીમાં નામ છે, જે તમે કીધું હમણાં પહેલા. લોકો અસમંજસમાં છે કે ભાઈ 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો શું કરવું. લોકોને જે વિસ્તારમાં જે રહેતા હતા, એક એક્ઝામ્પલ કે ભાઈ કોઈ ફલાણી કોઈ XYZ કોઈ પણ સોસાયટીમાં કોઈ રહે છે, બરાબર, એ લોકો 2002માં XYZ જગ્યાએ જેવું કે ફતેગંજ વિસ્તારમાં રહેતા હતા. પણ હમણાં એવી અમુક લોકો એવા છે કે જે લોકો પાસે ફોર્મ પહોંચ્યા નથી અને ત્યાંના BLO નો સંપર્ક કરે તો ત્યાંના BLO એવું કહે કે ભાઈ તમારું ફોર્મ અમારી પાસે છે નહીં. તો એવા લોકો અગર તમારી પાસે આવતા હશે તો એ લોકોનું સોલ્યુશન કઈ રીતે કરવું? અમે એ લોકોનું સોલ્યુશન પહેલા તબક્કે તો એ લોકોનું જો ઇલેક્શન કાર્ડ હશે ને તેને અમે વોટર હેલ્પલાઇન પર નાખીને જોઈએ છે. તેના અંદર સીધું ખબર પડી જાય કે એ મતદાતા કયા 5 નંબરમાં, કઈ વિધાનસભામાં ને કયા પેજ પર છે, કયા ક્રમ નંબર પર છે. તો તે નીકાળીને ત્યાંનો BLO કોણ છે તેનો સંપર્ક આપીને તે ફોર્મ લઈ આપીએ છીએ એમને. અને હવે અમે કાલથી નવી શરૂઆત કરીશું. હમણાં સુધી જે લોકોએ ફોર્મ નહીં ભર્યા, જે લોકોને પોતાનું ફોર્મ પણ નહીં મળ્યું, પણ જે લોકો પાસે ઇલેક્શન કાર્ડ છે, એઝ પર આધાર કાર્ડ જેનું ઇલેક્શન કાર્ડમાં નામ હશે તે લોકોના ફોર્મ પણ અમે સહાય કેન્દ્ર પર વિના મૂલ્યે ભરી આપીશું. SIRના આધાર કાર્ડના બેઝ પર, આધાર કાર્ડના નહીં, ઇલેક્શન કાર્ડના જે SIRના ફોર્મ ભરવાના આવે છે એના અંદર એક નવો મુદ્દો આવ્યો છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા SIRને માન્ય પુરાવો ગણવામાં આવ્યો નથી. પણ આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર ઓનલાઈન SIRનું ફોર્મ ભરીએ છીએ તો એઝ પર આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડનું નામ એઝ પર આધાર કાર્ડ હશે તો જ તે ફોર્મ સબમિટ થઈ શકે. તો આજે અમારા સાથીએ પણ કલેક્ટર ઓફિસમાં જઈને રજૂઆત કરી છે ને અમે પણ આ વસ્તુને લઈને રજૂઆત કરી છે કે તમે જ્યારે તે પુરાવાને માન્ય જ નથી ગણતા તો પછી એ હિસાબથી તમે નામ કેવી રીતે માંગી શકો છો? કેમ કે તમે સ્ટ્રોંગ પુરાવો માંગો છો, બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, તો તે પ્રકારે તમે SIRના ફોર્મ પણ કરો નહીં ગણતા. પણ મારું કહેવાનું એવું છે કે ગુજરાતની વસ્તી આટલા કરોડોમાં છે ને, લોકોએ સામેથી હરેક મતદાતાએ SIRના ફોર્મમાં આધાર કાર્ડ નંબર નાખ્યા છે. તેનો સર્વે કરે ખુદ સરકાર ને આધાર કાર્ડને વેલિડ પુરાવો માનવો જોઈએ. અચ્છા, આધાર કાર્ડને વેલિડ પુરાવો માનવો જોઈએ તેવું તેઓનું કેવું છે. આપણી સાથે અન્ય એક યુવાન છે કે જેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. શું તમે કે કલેક્ટર કચેરીમાં ગયા હતા, શું છે સમગ્ર? હવે વિષયમાં એમ છે કે આજે કલેક્ટર કચેરી મારી પાસે જે ડેટા છે એ પ્રમાણે 32-33 લોકોનું જે આ રીતે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ચેક કરીએ છીએ કે ઓનલાઈન આપણું ફોર્મ સબમિટ થયું છે કે નથી થયું, ફોર્મ ઓનલાઈન સબમિટ થયું છે કે નથી થયું, તો જેમાં સબમિટ થઈ ગયેલું હશે એમાં લખેલું આવે છે કે સબમિટ થઈ ગયેલું છે. પણ જેને સબમિટ નથી થતું તે લોકોને આવી એરર આવે છે. હવે આના અંદર લખેલું જ છે કે તમારું એઝ પર આધાર નામ ન હોવાના કારણે આ રીતેની સમસ્યા છે. તો એનું સોલ્યુશન માટે હું ત્યાં આગળ પ્રયત્નો કર્યા મળીને કે ભાઈ આ સોલ્યુશન કઈ રીતે આવે. તો BLO એમ કે છે કે તમે ફોર્મ 6 નવું ભરો. અમુક અધિકારી એમ કે છે કે અત્યારે કંઈ કરવાની જરૂર નથી. તો અમારે કરવું શું? એટલે યોગ્ય પ્રત્યુત્તર નથી મળતો. કોઈ જગ્યાએ કઈ દિશામાં આપણે જવું એ નક્કી નથી કરી. જી ચોક્કસથી કોઈ પણ જાતનો પ્રત્યુત્તર એવો સાચો નથી મળી રહ્યો. કેમ કે બધાની વિચાર એટલે જે લોકો અધિકારીને વાત કરે બધાનું સ્ટેટમેન્ટ અલગ અલગ પડે છે. અચ્છા, બરાબર, બધાના સ્ટેટમેન્ટ અલગ અલગ પડે છે તેવું વકાર પટેલનું કેવું છે. તે પણ સામાજિક કાર્યકર છે, તેઓ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા. શું છે વસીમભાઈ, શું કેવું? અગત્યની વસ્તુ એવું કહેવાય મારે કે જે લોકો આજે પણ અસમંજસની સ્થિતિમાં છે કે 2002ની યાદીમાંથી નામ નહીં મળ્યું તો એમને ફોર્મ નહીં ભર્યા, લોકોને એવું લાગી રહ્યું છે કે 2002ની યાદીમાં નામ નહીં હોય તો તેમનું નામ કમી થશે. તેવું નથી.
2002ની યાદીમાં નામ નહીં હોય, અમે પણ પૂરતા પ્રયાસો કરીશું એન્ડ લેવલ સુધીના કે તમારા પપ્પા મમ્મીનું કે દાદા દાદીનું 2002ની યાદીમાંથી નામ નીકાળીને આપીએ અમારા સહાય કેન્દ્રમાં. પણ એ નહીં પણ હોય ને તો પણ ડોક્યુમેન્ટ સાથે તમારું ફોર્મ વેલિડ રહેશે, તમારો મત અધિકાર કપાય નહીં, તમારું ઇલેક્શન કાર્ડ ડિલેટ નહીં થાય. ફક્ત એકવાર ઘરેથી આવો ફોર્મ લઈને અમારા સહાય કેન્દ્ર પર, દરેક વસ્તુની તમને મદદ કરીશું. અમે કેટલા ફોર્મ ભર્યા છે અત્યાર સુધી? હમણાં સુધી અમારા પાસે હજારોની સંખ્યામાં ફોર્મ ભરાયા છે. હજારોની સંખ્યામાં ફોર્મ ભરાયા છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા SIR ના ફોર્મ ભરવા માટે આવે છે. લોકો હજુ ઘોર નિંદ્રામાં છે. પછી એવું ન થાય કે ઘણા વર્ષો પછી કદાચ આ દિવસો યાદ આવે 2025 ને 2026, કદાચ અમે SIR વખતે જ્યારે ફોર્મ ભરતા ફોર્મ ભરી દીધું હોત તો આ જે સિચ્યુએશન જે ફેસ કરવાનો વાર કદાચ ત્યારે આવશે, લોકો પછી માથે હાથ દેશે કે એ વખતે કરી લીધું હોતું ને તો આ દિવસ જોવાનો વારો ના આવતો. એટલે આમાં તમે ઢીલ ન મૂકો અને જે SIR ના જે ફોર્મ જે છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના જે ફોર્મ છે, તેને હલકામાં તમે ન લો. અને જે હજુ પણ BLO પાસે એટલા સુસ્તીમાં અને હજુ ઘોર નિંદ્રામાં હજુ લોકો છે કે જેઓના ફોર્મ હજુ પણ BLO પાસે છે, તે વહેલામાં વહેલી તકે BLO પાસેથી ફોર્મ તમે કલેક્ટ કરી લો. અને આ જે સેન્ટર જે છે તે આ સેન્ટર તમને કોઈ પણ પ્રકારની તમને સહાય જોઈએ, કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોઈએ, તે તમે આ સહાય કેન્દ્ર પરથી મેળવી શકો છો. અને અત્યાર સુધી હજારોની સંખ્યામાં અહીંયા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. વસીમ શેખ તથા તેઓની સમગ્ર ટીમ દ્વારા કોઈ પણ અસમંજસ, કોઈ પણ સવાલ હોય તો તમે અહીંયા આવીને તમારી સમસ્યાનું જે સમાધાન છે તે સમાધાન મેળવી શકો છો. કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.